નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 2 ફેબ્રુઆરી 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। સ્કૂલ ઓફ ડ્રામા નવી દિલ્હી તરફથી ભારત રંગ મહોત્સવનું આયોજન કરાયું છે। કચ્છના નાટ્ય રસિકોને 4 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાન રોજ ઉમદા નાટકો વિનામૂલ્યે જોવા મળશે। જુઓ અહેવાલ। ઇન્ટરનેશનલ થિયેટર ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાને 25 વર્ષ થયા છે, ત્યારે ભારત રંગ મહોત્સવનું આયોજન નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા નવી દિલ્હી દ્વારા સમગ્ર ભારતમાં અનેક રાજ્યોમાં સ્ટેજ ઉપર નાટકો પ્રસ્તુત કરવા કાર્યક્રમ શરૂ કરાયો છે। ભુજમાં પણ એનએસડી તરફથી 4 તારીખથી 8 તારીખ સુધી 5 દિવસમાં 5 નાટકો ટાઉન હોલ મધ્યે ભજવવામાં આવશે। એનએસડી વ્યવસ્થાપનમાં છે। 4 તારીખે ગુજરાતી નાટક ઉત્તરા રામચરિત્રમ, 5 તારીખે મુંબઈનું નાટક ગોલ્ડન જ્યુબિલી હિન્દી ભાષામાં, 6 તારીખે પ્રથમ રાજનૈતિક હત્યા બંગાળી ભાષામાં તથા 7 તારીખે કનુપ્રિયા ભોપાલનું નાટક હિન્દી ભાષામાં અને 8 ફેબ્રુઆરીએ સંગીત સ્વર સામ્રાજ્ઞી મરાઠી ભાષામાં નાટક રજૂ થશે। વિનામૂલ્યે આ તમામ નાટકો સાંજે 8 વાગ્યાથી ટાઉન હોલ ભુજ મધ્યે જોઈ શકાશે। આજે એનએસડી દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં માહિતી અપાઈ હતી। ભારતભરમાં 853 નાટકો ભજવવા માટે એન્ટ્રી આવેલ છે, જેમાંથી 63 નાટકો પસંદ થયા છે, જે દેશના વિવિધ राज्यों भजववामां आवशे। रंगकर्म या नाटक अनेक प्रकार की कला, शिल्प, नृत्य, संगीत एवं साहित्य का समावेश है। राष्ट्रीय नाट्य विद्यालय पिछले 64 वर्षों से निरंतर रंगकर्म के विभिन्न आयामों की शिक्षा और विकास के लिए कार्यरत है। उपनिषद की वाणी वसुधैव कुटुंबकम से प्रेरित होकर राष्ट्रीय नाट्य विद्यालय ने पहली बार एक अंतर्राष्ट्रीय रंग महोत्सव की शुरुआत सन 1999 में भारत रंग महोत्सव के नाम से किया था। नाटकों के इस महोत्सव ने आज नाटकों के महाकुंभ का रूप ले लिया है। इस बार भारत रंग महोत्सव, या जैसे कि हम संक्षिप्त में इसे भारंगम कहते हैं, अपना 25वां साल मनाने जा रहा है। आज ये विश्व का सबसे बड़ा अंतर्राष्ट्रीय रंग महोत्सव बन चुका है। रसिया, बांग्लादेश, नेपाल तथा भारत के विभिन्न भाषाओं के 150 से भी अधिक नाटक इस महोत्सव में भाग लेने वाले हैं। महोत्सव का मुंबई में आरंभ और दिल्ली में समापन होगा। विश्व के सबसे बड़े अंतर्राष्ट्रीय नाट्य समारोह भारत रंग महोत्सव में नाटकों के इस महाकुंभ में आप सबका स्वागत है। वसुधैव कुटुंबकम, वंदे भारंगम। સમગ્ર બાબતે એનએસડી તરફથી જણાવવામાં આવ્યું કે જે ભારત રંગ મહોત્સવ થઈ રહ્યો છે એમાં ભુજ સેન્ટરના એટલે લોકલ એટલે પર્સન તરીકે એટલે એના જે લોકલ એટલે કોર્ડિનેટર છે એમાં હું ડૉક્ટર ચવાણ પ્રમોદ અને ટેકનિકલ કોર્ડિનેટર છે એ આપણા અમદાવાદથી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના જ ગ્રેજ્યુએટ છે મિસ અર્પિતા ધગત। આ બે વતી અમે ભુજના રંગકર્મીઓ અને સામાન્યજન ભુજના નગરજનોને એક એટલે હૃદય સ્પર્શી અપીલ કરીએ છીએ કે એ લોકો 4 થી 8 તારીખમાં જે ભારત રંગ મહોત્સવ થવા જઈ રહ્યો છે એ જોવા માટે અવશ્ય પધારે।
એના ઓપનિંગ સેરેમનીમાં 4મી તારીખે ગુજરાતી નાટક છે, એ જોવા પણ એટલે અવશ્ય પધારે. અમે હૃદયથી એમને આમંત્રણ આપીએ છીએ. એ રીતે ભુજ તથા કચ્છના નાટ્ય રસિકોને ઉત્તમ નાટકો સ્ટેજ ઉપર ભજવાતા જોવા મળશે, જે સામાન્ય રીતે અલભ્ય છે. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી. વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.